નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. તમે લોકો રોજ વિચારતા હશો નહીં કે કેમ પરીક્ષાને અત્યારે તો પ્રસંગ તરીકે અત્યારે લઈ લેવામાં આવતું હોય છે, પણ આ મોટિવની સાથે જ આ હું શો કરી રહ્યો છું કે પરીક્ષાને તમે સ્ટ્રેસ તરીકે ના લો, એક હાવ તરીકે ના લો, એક એવી રીતે અત્યારે તો લેવું જોઈએ કે ના એક પ્રસંગ છે. પ્રસંગમાં કેવું અત્યારે તો ઉત્સાહના માહોલની સાથે જે દરેક લોકો તેની ઉજવણી કરતા હોય છે. લોકો એમ કહેતા હોય છે કે ના બહુ મજા આવશે યાર, આ એક સારો પ્રસંગ આવ્યો છે, કંઈક ને કંઈક નવું મળશે, કંઈક નવું શીખવા મળશે, કંઈક સારો અનુભવ થશે, તેવી પણ બાબત જોવા મળતી હોય છે. એ જ પ્રમાણે પરીક્ષાને પણ એક પ્રસંગ તરીકે લેવો બહુ જરૂરી છે. મેં અત્યાર સુધી ઘણા બધા શિક્ષણવિદ સાથે જે મેં ચર્ચા વિચારણા કરી હતી, પણ તેની સાથે આજે એક નવી રીતે હું આ પરીક્ષા પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા કરવા આવ્યો છું. આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ કે યાર પરીક્ષા એક સ્ટ્રેસવાળી વસ્તુ છે, તેને હવે અમે લાઇટર મોડમાં કેવી રીતે લઈએ, એક એવો માઇન્ડસેટ સેટ થઈ જતો હોય છે કે દરેક લોકો એમ જ કહેતા હોય છે ના આ પરીક્ષા છે, વધારે પડતી મહેનત જોઈ છે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, એ બધી બાબતો જે જોવા મળતી હોય છે. પણ જો તમે પરીક્ષા માટે માઇન્ડસેટ ચેન્જ કરી શકો છો તો તમે પરીક્ષાને ચાલતો હાવ કે સ્ટ્રેસ કે પ્રેશર કે એવું કંઈ નહીં સમજો, એને માત્ર ને માત્ર એક પરીક્ષા સમજીને તમે ક્રેક કરવા જશો તો તમે સારી રીતે ક્રેકમાં કરી શકશો. આ માત્ર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ પૂરતું નથી, પણ માતા પિતા માટે પણ આ એક મહત્ત્વનું જે આજની ચર્ચા વિચારણા રહેશે. અને આજની આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જીતેન્દ્રભાઈ બ્રહ્મખત્રી, કે જેઓ NLP એટલે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એન્ડ મેમરી કોચ છે. જીતેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ યજ્ઞભાઈ, અહીંયા આગળ મને આવકારવા બદલ થેન્ક યુ. જીતેન્દ્રભાઈ, આપણે જ્યારે પણ પરીક્ષાની વાત કરીએ છીએ, મેં જે રીતે કહ્યું ને કે હું છેલ્લા ઘણા વખતથી હું આ શો કરતો આવ્યો છું, દરેક લોકો એમ કહેતા હોય છે કે યાર આ પરીક્ષા કેમ આવી ગઈ, હવે આમાં શું કરીશું, અમે કેવી રીતે આને અત્યારે તો ટેકલ કરીશું, કંઈક થયું તો અમે શું કરીશું. એક પ્રેશર ક્રિએટ થતું હોય છે, જાતે એક પ્રેશર અત્યારે તો ક્રિએટ કરવામાં આવતું હોય છે કે ના આ બધામાં હવે આને હવે રોકીએ કેવી રીતે, શું થશે શું નહીં, કેવી રીતે કરીએ, બધી બાબતો જ જોવા મળતી હોય છે. પણ જીતેન્દ્રભાઈ, પરીક્ષાથી ડરવાની જે એક વાત જોવા મળતી હોય છે ને સાથે સાથે અંદર ક્યાંક એક નેગેટિવ બાબતો પણ જોવા મળતી હોય છે, તો પરીક્ષાથી જે બધા વિદ્યાર્થીઓ ડરતા હોય છે, એક નેગેટિવ ક્યાંક વાઇબ્સ ક્રિએટ થતા હોય છે, સૌથી પહેલાં તો આપ તેને લઈને શું કહેશો? ગ્રેટ. હવે આ નેગેટિવિટીની તમે જે વાત કરી ને, હું તમને આને એક ઉદાહરણ દ્વારા સમજાવું. જો એક વિરાટ કોહલી હોય, શું વિરાટ કોહલીને મેચ રમતા મતલબ કે બેટિંગ કરતાં મસ્ત આવડે? તમે કહેશો સર હા. શું એની અંદર કુશળતા છે? તમે કહેશો યસ સર, ડેફિનેટલી છે. પણ વિરાટ કોહલી એવું વિચારે કે કોઈ એક્સ બોલર જો આવો બોલ નાખશે તો હું સિક્સ મારી શકીશ, હું સારી રીતે રમી શકીશ કે નહીં? તમને આવો પ્રશ્ન થશે. તો એ વખતે વિરાટ કોહલી શું સારી રીતે પરફોર્મ કરી શકશે? તો એક નેગેટિવિટી વિરાટ કોહલીના મનની અંદર આવી જે એને સારું પરફોર્મ કરતાં અટકાવે છે. એટલે કે એક નેગેટિવિટી મારી મનની જે પરિસ્થિતિ છે ને એને ડિસ્ટર્બ કરી દે છે. અને આ મનની પરિસ્થિતિ જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે હું બોલ પર ફોકસ કરવાની જગ્યા પર હું ફોકસ કરું છું નેગેટિવ વસ્તુઓ પર, કે જો હું સારું નહીં રમી શકું તો શું, સારું પરફોર્મ નહીં કરી શકું તો શું, આટલા બધા ઓડિયન્સ મારી પાસે એક્સપેક્ટેશન રાખીને બેઠા છે એનું શું, આવા બધા પ્રશ્નો વિશે એ લોકો વિચારતા રહેશે. બરાબર છે? એટલે નેગેટિવિટીથી આપણે દૂર રહેવું જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. ને એટલા જ માટે દરેક લોકો એમ કહેતા હોય છે કે આ જે અત્યારે તો એક્ઝામ આવતી હોય છે, એક્ઝામમાં અમે કરીએ શું, કેવી રીતે અત્યારે તો તૈયારીઓ કરીએ, શું કરીએ, કેમ કરીએ, અને જ્યારે એમ કહે ને કે 10 કે 15 દિવસ બાકી હોય ત્યારે તો એટલું બધું પ્રેશર વધી ગયું હોય ને કે આ છેલ્લી અત્યારે તો એક્ઝામ છે, આના પછી અત્યારે તો કંઈ થયું નહીં હોય, અને હવે કેવી રીતે કરીશું એ પણ ક્યાંક અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે. પણ તેની સાથે ક્યાંક એવી બાબત પણ અત્યારે તો જે સામે આવતી હોય છે કે જો તમે શીખ્યા હોય, તમારામાં આવડત હોય તો તમે દરેક વસ્તુ અત્યારે તો તમે કરી શકો છો.
જ્યારે અર્જુનની વાત આવતી હોય છે, અર્જુન જ્યારે કુરુક્ષેત્રમાં ગયા ત્યારે જે સામે અત્યારે તો કાકા બાપા જે પણ કોઈ બધા સામે હતા, ઓલ રિલેટિવ્સ. ત્યારે શ્રી કૃષ્ણને એમ જ પૂછ્યું કે આ તો મારા ઘરના છે, હું આમાં અત્યારે તો કેવી રીતે લડું? એટલે કે અર્જુનને જો યુદ્ધની ખબર હોત ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ના થઈ હોત. તો હવે વિદ્યાર્થીઓ પણ આ તમામ બાબતમાં કેવી રીતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને સાથે સાથે ક્યાંક ગભરાટ પણ અંદર જોવા મળતી હોય છે વિદ્યાર્થીઓને કે આમાં અમે શું કરીશું, કેવી રીતે કરીશું, એ દૂર કરવા માટે પણ શું કરવું જોઈએ? હા, તમે અર્જુનની વાત કરીને, શું અર્જુન તમને ખબર છે કે કેટલા કુશળતાવાળા હતા, પણ જ્યારે યુદ્ધ મેદાન પર જાય છે કુરુક્ષેત્રની અંદર, ત્યારે એમને પોતાના હથિયાર હેઠા મૂકી દીધા. એને કૃષ્ણ ભગવાનને કીધું કે સર, મારાથી આ નહીં થાય. આ સર વર્ડ એટલે યુઝ કરું છું, આપણે મોડર્ન જમાનામાં જીવી રહ્યા છે કે આ મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. કારણ કે જ્યારે પણ યુદ્ધ લડવા જઈએ છે ને, એ વખતે અર્જુનની મનોસ્થિતિ બરાબર નથી. કારણ કે એની સામે તમે કીધું એમ એના કાકા બાપા બરાબર છે, બધા એના રિલેટિવ્સ હતા, સંબંધીઓ હતા. એને એવું લાગ્યું કે શું હું એની સામે લડી શકીશ, એટલે એમણે પોતાના બધા શસ્ત્ર મૂકી દીધા હેઠા. એવી જ રીતે આપણા માટે આપણું જે એક્ઝામ પેપર છે ને, કે આ ક્વેશ્ચન્સ મેં નથી કર્યો, આ મને પૂછાઈ જશે તો હું એને કેવી રીતે કરી શકીશ. અને સૌથી વધારે એક્સપેક્ટેશન આપણા પેરેન્ટ્સ, આપણા મમ્મી પપ્પા બરાબર છે, આપણા ટીચરો, આપણા સમાજ આપણા પર એક્સપેક્ટેશન રાખીને બેઠા છે. અને એ જો હું પૂર્ણ નહીં કરું તો મારું શું થશે? અને એ વિચારથી જ એક વિદ્યાર્થી ઓર બી સ્ટ્રેસમાં આવી જાય છે, અને એના લીધે આજનું જે કર્મ કરવાનું છે એ કર્મ કરવાનું ચૂકી જાય છે. અને હું એક વસ્તુથી સમજાવું, તમને ખબર છે કે ડર અને ફોબિયા આ બે અલગ અલગ વર્ડ છે. બિલકુલ. તો આ ડર એટલે શું? જ્યારે કોઈ વસ્તુથી તમને ડર લાગતો હોય અને વસ્તુ તમારી સામે આવી જાય તો તમે ડરી જાઓ, પણ જે વસ્તુ છે જ નહીં પણ એને તમે એક મોટું સ્વરૂપ ધારણ કરી લો અને એના નેગેટિવ થોટ્સમાં જતા રહો ને તમે, એને ફોબિયા કહેવામાં આવે. સેમ વસ્તુ, હજુ એક્ઝામ તો આવી જ નથી, એક્ઝામનું પેપર આવ્યું પણ નથી, અને તમે એવું વિચારો છો કે કદાચ આ બરાબર છે એવો પ્રશ્ન પૂછાઈ જશે જે મેં નથી કર્યો તો. બિલકુલ. અને એવો પ્રશ્ન પૂછાઈ ગયા પછી હું એને પરફોર્મ નહીં કરી શકું તો મારા મમ્મી પપ્પા, મારા ટીચરો, મારો સમાજ મારા પર જે એક્સપેક્ટેશન રાખીને બેઠો છે એ ફૂલફિલ નહીં કરું તો, એવા થોટ્સમાં તમે ફ્યુચરમાં જતા રહો છો, ત્યાં ખોવાઈ જાઓ છો. અને આજે જે વર્તમાનમાં તમારે જે કર્મ કરવું જોઈએ એને તમે ચૂકી જાઓ છો, અને એના લીધે જે તમે તણાવ વર્ડ યુઝ કરો છો ને, સ્ટ્રેસમાં જીવીએ છે, ટેન્શનમાં જીવીએ છે, એ આપણા પર હાવી બની જાય છે. એટલે જસ્ટ જરૂર છે તો આપણા મનની સ્થિતિને બદલવાની. જે સમયે આપણે મનની સ્થિતિ બદલી નાખીએ છીએ એ જ ક્ષણે આપણે સારું પરફોર્મ કરી શકીએ છીએ. પોઈન્ટ. અને જ્યારે પણ મનની સ્થિતિ એટલે કે આપણે આમ જોવા જઈએ તો માઇન્ડસેટ એક બહુ આમ ક્લિયર કહેવાય છે. જો માઇન્ડસેટ અત્યારે તો ક્લિયર હશે ને, યુ કેન અચીવ એનીથિંગ. અને સાથે હું એક બાબત આમાં એ પણ ઉમેરવા માંગીશ કે માઇન્ડસેટ પોઝિટિવ રાખવું પણ જરૂરી છે. એમાં પણ બે પાસા છે. નેગેટિવ વિચારશો તો નેગેટિવ દરેક વસ્તુ જલ્દીથી એટ્રેક્ટ કરે છે પોઝિટિવ કરતાં પણ. એટલે મહેરબાની કરી નેગેટિવ ના વિચારશો, પોઝિટિવ વિચારજો. પોઝિટિવ વિચારશો તો અત્યારે તો તમારી જે પણ કોઈ એક્ઝામ છે, જે પણ કોઈ કન્ફ્યુઝન છે એ બહુ સારામાં સારી રીતે ક્લિયર થઈ જશે. જીતેન્દ્રભાઈ, બીજી એક મહત્વપૂર્ણ બાબત એ કે આપણે અર્જુનને લઈને ચર્ચા વિચારણા કરીએ છીએ તો વધુ એક બાબત આપણે અર્જુનથી જ લઈએ. 15 દિવસ બાકી હોય કે 10 દિવસ બાકી હોય, સામે આખો સિલેબસ છે. હવે આમાં શું કરવું? સૌથી પહેલો સવાલ તો એ થતો હોય છે, આટલો બધો સિલેબસ કેવી રીતે તૈયારી કરીશું, શું કરીશું? મારી જોડે તો આટલા સમય છે. આ સમય તો ના જ કહેવાય, કલાક છે મારી જોડે, આટલા જ કલાક છે. પણ આટલા કલાકમાં આખો સિલેબસ કેવી રીતે કરવો? જે પ્રમાણે ગુરુ દ્રોણાચાર્ય એમ કહ્યું હતું ને કે સામે પક્ષીની આંખ છે, બરાબર છે, સામે એ આંખ છે, તમારે આંખને અત્યારે તો ટાર્ગેટ બનાવવાનો છે.
અને એ આંખને જો તમે ટાર્ગેટ બનાવશો તો તમે બધું એચીવ કરી શકશો. તો હવે આમાં આંખ એ પારખવાની કેવી રીતે અને એના સુધી પહોંચવાનું કેવી રીતે? ગ્રેટ, બહુ સરસ વાત કરી તમે. હવે હું તમને કહું કે એક વાત દ્વારા આપણે એને સમજીએ કે એક ગામ હતું અને ગામની જ્યારે એન્ટ્રી થતી હતી ને ત્યાં આગળ એક સાધુ બાબા બેસતા હતા અને એ જોતા હતા કે સવારે 4 વાગે આવે ને તો એક બાળક રોજ સવારે 4 વાગે આવે અને એક ત્યાં આગળ પર્વત હતો એની ટોચ પર જુએ અને પાછો જતો રહે. આવું 1 દિવસ કર્યું, 2 દિવસ કર્યું અને એક દિવસે સાધુ બાબાએ એમને પૂછ્યું કે ભાઈ તું સવારે આવે છે પણ તું ફાનસ લઈને આવ્યા પછી પણ તું જતો રહે છે, આનું કારણ શું? તો પેલું બાળક એમને કહે છે કે સાધુ અંકલ, હું એકચ્યુઅલી પર્વત પર ચડવા માટે, શિખરને સર કરવા માટેનો પ્રયત્ન કરવા માટે એક વખત હિંમત જૂટવીને તો આવું છું, પણ જ્યારે અહીં સુધી પહોંચું છું ને અને હું એને ટોચને જોઉં છું ને તો મને એવું લાગે છે કે આ ટોચ પર કેવી રીતે પહોંચી શકીશ અને મને લાગે છે કે હું નહીં કરી શકું એવું સમજીને પાછો જતો રહેશે. તો સાધુ બાબા એમને એવું કહે છે કે ભાઈ તું સાથે ફાનસ લઈને આવે છે ને, એક કામ કર, તું આ ફાનસ લઈને ચડ, તને આ ફાનસથી જેટલું અજવાળું આવે બસ એટલા પગથિયાં સ્ટેપ બાય સ્ટેપ તું ચડતો જા અને સમયાંતરે તું શિખરને સર કરી દઈશ. આખું પહાડ જોવાની જરૂર નથી. સેમ વે આપણા પાસે પણ આખો સિલેબસ છે ને. ઘણી બધી વખત તમે આખા સિલેબસને જુઓ છો અને તમને એવું લાગે છે કે યાર આટલું બધું કરવાનું બાકી છે, નહીં થાય તો અને સારું પરફોર્મ નહીં કરું તો. એની જગ્યા પર હું તમને એવું કહીશ કે તમે આખા દિવસનું પ્લાનિંગ કરવા કરતાં તમે સવારે એવું નક્કી કરો, તમારા માઇન્ડની અંદર એક એવી ક્લેરિટી લાવો કે આજના દિવસમાં મારે કેટલા પ્રશ્નો કરવાના છે, સવારે કેટલા કરીશ, બપોર પહેલાં કેટલા કરી દઈશ, બપોર પછી એને 2 ભાગમાં વિભાજિત કરો, આટલા વાગ્યા સુધી કેટલા કરીશ ને પછી આટલાથી આટલા કેટલા કરીશ, બસ. અને જેમ જેમ તમે એટલા પ્રશ્નો કરતા જાઓ અને તમે પોતાની જાતને એપ્રિશિએટ કરો. હવે આવું થાય ક્યારે ખબર છે? તમે ક્લેરિટી સાથે તમે પોતાની નોટ્સ બનાવી હોય ને કે સવારે તમે ટુ ડુ લિસ્ટ બનાવી હોય, જેમ જેમ થતું જાય ને એના પર ટીક કરતા જાઓ, પ્લાનર બનાવો અને તમે ડિસાઈડ કરો કે આજે આટલું થઈ જશે ને તો મારી ગમતી વસ્તુ આટલી કરીશ, એને ટાઈમ લિમિટ આપી દો અને તમે એમાં એન્જોય કરો. માત્ર ભણવું જ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા બોડીને પણ રિલેક્સ કરવું, એન્ટરટેનમેન્ટ કરવું પણ એટલું જ જરૂરી છે. આ હું દરેક માતા પિતાને પણ કહેવા માંગીશ, એન્ટરટેનમેન્ટથી એને દૂર ના રાખો. 55 મિનિટ વાંચો, 5 મિનિટની તમે બ્રેક રાખો. હા, બ્રેકમાં મોબાઈલ ના લો, પણ એ સિવાય તમે કંઈ પણ કરો. અને જો તમારે મોબાઈલ લેવો હોય તો તમે એપ્રિશિએટ કરવા માટે એનો એક સમય બનાવી દો કે આટલાથી આટલા હું મોબાઈલ યુઝ કરીશ, જેમાં મારી ગમતી કોઈ પ્રવૃત્તિ કરીશ અને પછી હું પાછું હેન્ડઓવર કરી દઈશ. જો તમે આવું કરશો ને તો આખા સિલેબસને પણ બહુ સારી રીતે તમે કવર કરી શકો છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જ તમારે એક વસ્તુ જે જીતેન્દ્રભાઈએ કહી, બધા વિદ્યાર્થીઓ મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો, મોબાઈલ જુઓ તો એમાં સારી વસ્તુઓ જોવાની છે, પછી એના માટે પણ જે ટાઈમ મેનેજમેન્ટ કહ્યું એની ઉપર પણ વધારે પડતું ફોકસ રાખજો. જીતેન્દ્રભાઈ, 10 દિવસ બાકી હોય છે તો ત્યારે વિદ્યાર્થીઓ ભણતા તો હોય છે પણ તેની સાથે સાથે મનને મજબૂત પણ કેવી રીતે કરવું એ જરૂરી છે. થેન્ક યુ. હવે મનને મજબૂત બનાવવા માટે હું તમને કહીશ, તમે જ્યારે પણ ભણતા હશો ને ત્યારે મેં તમને કીધું કે નેગેટિવ થોટ્સ આવે, સ્વાભાવિક છે. જો આપણે હ્યુમન બિંગ છે તો નેગેટિવ થોટ્સ આવવાના જ છે, એને દૂર નથી કરવાના, પણ આપણે આપણા માઇન્ડને બીજી જગ્યા પર ડાયવર્ટ કરવાનું છે. તો એના માટે હું તમને એક માઇન્ડની ટેકનિક બતાડું છું અને એ માઇન્ડની ટેકનિક છે અને એ છે 4 સ્ટેપ ફોર્મ્યુલા. 4 સ્ટેપ ફોર્મ્યુલાની અંદર સૌ પ્રથમ તો તમે તમારા ગોલને વિઝ્યુલાઇઝ કરો કે આજથી આટલા દિવસ પછી એક્ઝામની શરૂઆત થશે, હું એક્ઝામ હોલની અંદર એન્ટર થઈ રહ્યો છું, પહેલા દિવસે આ પેપર છે, આજુબાજુનું એટમોસ્ફિયર એકદમ કૂલ છે અને પેપર આવતા જ મેં જેટલી પણ તૈયારી કરી છે એ બધા જ પ્રશ્નો પેપરમાં આવ્યા છે, હું ખૂબ જ સારી રીતે આ પેપરને લખી રહ્યો છું
અને મારો કોન્ફિડન્સ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે જેટલું મેં વાંચ્યું હતું ને એ બધું જ એક્ઝામની અંદર આવ્યું છે. ખૂબ જ સારી તૈયારી કરવાથી પેપર પણ સારું ગયું, અને બીજું પેપર પણ આવી રીતે પૂરું થાય છે, ત્રીજું પણ પૂરું થાય છે. જોતામાં એક્ઝામ પૂરી થઈ ગઈ. તમે ખૂબ જ એન્જોય કરો છો. એ જ દિવસની રાહ જોતા હતા કે જે દિવસ એક્ઝામ પૂરી થાય. એક્ઝામ પૂરી થઈ ગઈ, બહુ એન્જોય કર્યું, રિઝલ્ટની ડેટ આવી ગઈ, અને રિઝલ્ટના દિવસે તમે કોમ્પ્યુટરની સામે બેસી ગયા છો, અને કોમ્પ્યુટરની અંદર તમારો જેવો નંબર એન્ટર કર્યો અને સ્ક્રીન પર આવ્યું રિઝલ્ટ, અને એ રિઝલ્ટ આવ્યું જે રિઝલ્ટની તમે કલ્પના કરી હતી, એક્સપેક્ટેશન રાખ્યું હતું. તમારા પેરેન્ટ્સ તમને એપ્રિશિએટ કરે છે, તમારા ટીચર તમને એપ્રિશિએટ કરે છે, અને બધા જ તમને કોંગ્રેચ્યુલેશન કહે છે. જ્યારે આ સિચ્યુએશનને તમે ડેલી લેવલ પર વિઝ્યુલાઇઝ કરો છો ને, તો તમારું બ્રેન ધીરે ધીરે આને એક્સેપ્ટ કરવા લાગે છે, અને તમારી બોડી લેંગ્વેજમાં એ પરિવર્તન ફ્રોમ ટુડે ઇટસેલ્ફ દેખાશે. તમારી જે બોલવાની સ્ટાઇલ છે, બેસવાની સ્ટાઇલ છે, તમારો જે કોન્ફિડન્સ છે, અને એ સડનલી ચેન્જ થઈ જશે. બ્રેન એકચ્યુઅલ માની લેશે, અને એ એક દિવસે રિયાલિટીમાં પણ કન્વર્ટ થશે. અમારા NLPની અંદર એક વસ્તુ આવે છે કે ચેન્જ યોર ફિઝિયોલોજી તો ચેન્જ યોર સાયકોલોજી. એટલે જો તમારે તમારી મનની સ્થિતિ ચેન્જ કરવી હોય ને, તો તમારા શરીરની પોઝિશનને બદલવી પડશે, કોન્ફિડન્સ પોસ્ચરમાં બેસવું પડશે, ચહેરાના હાવભાવ બદલવા પડશે, તમારો ટોન બદલવો પડશે. એટલે ઓબ્વિયસલી તમારી સાયકોલોજી બદલાઈ જશે. આવી રીતે કરવાથી તમારું માઇન્ડસેટ બહુ જ સારા લેવલ પર ચેન્જ થશે, અને તમે જે પ્રાપ્ત કરવા માંગો છો સમયાંતરે તમને એ પણ પ્રાપ્ત થવા લાગે છે. બિલકુલ સાચી વાત છે. માઇન્ડસેટ જેટલો ચેન્જ કરશો, તમે તમારા મનને જેટલું મજબૂત બનાવશો, એટલું જ સારી રીતે તમે તમારી એક્ઝામ પણ ક્રેક કરી શકશો. જીતેન્દ્રભાઈ, જ્યારે આપણે એક્ઝામ આવે છે ને, તો ત્યારે આપણે અત્યારની જો પેલું કહેવાય ને કે જીવનની પરીક્ષાઓની વાત કરીએ ને, એમાં એક બાબત દરેક લોકો કહેતા હોય છે, કર્મ કરો, તમને ફળ તમને તમારી રીતે મળશે. અને આ પરીક્ષાની જ્યારે વાત આવે છે, તમે જે રીતે રિઝલ્ટની વાત કરી ને, તો રિઝલ્ટ જ્યારે આવતો હોય તો દરેક લોકો એક જ પહેલાં વિચાર મારું રિઝલ્ટ શું આવશે, બટ દે આર નોટ ફોકસ ઇન દેર કર્મ. એટલે પહેલાં કર્મ સારું કરો, અને પછી અત્યારે તો જે રિઝલ્ટ પણ તમારું સારું આવશે, એને પણ આપ કેવી રીતે સમજાવશો? તો હા, હવે કૃષ્ણ ભગવાને પણ સરસ કીધું છે કે કર્મ કર્યા કર, ફળની આશા રાખીશ નહીં. એટલે આપણું જે જવાબદારી છે ને, એ તો કર્મ જ કરવાનું છે. આપણે રિઝલ્ટને ફોકસ થઈને એટલા બધા બરાબર છે તણાવમાં આવી જઈએ છીએ, ટેન્શનમાં આવી જઈએ છીએ, કે જેથી કરીને આપણે કેટલીક વખત કર્મ પણ નથી કરી શકતા. કારણ કે આપણે ફ્યુચરની અંદર અટવાઈ જઈએ છીએ, ભવિષ્યની અંદર અટવાઈ જઈએ છીએ. પણ એના કરતાં વર્તમાનમાં જીતા શીખી જઈએ કે આજે મારી પાસે જેટલો પણ સમય છે, એ સમયનો હું બેસ્ટ રીતે ઉપયોગ કેવી રીતે કરીશ. એને સમય સારણી બનાવો, ટાઈમ ટેબલ જેને આપણે કહીએ છીએ, એને સરસ રીતે ટાઈમ ટેબલ ગોઠવો. અને સમય વાંચવાનો હોય ને, ત્યારે તમને કેટલી વખત એવું પણ થતું હશે, તમને ઊંઘ આવે છે, તમારા બોડી તમને કોઓપરેટ નથી કરતી, ત્યારે કર્મ કરવા માટે સૌથી પહેલાં તમારી બોડી ફિટ હોવી જોઈએ. એટલે જો બને ને, તો સવારે જો સૂર્ય નમસ્કાર તમને આવડતા હોય, કાં તો કોઈ પણ યોગા પોશ્ચર તમને આવડતા હોય, તો તમારી બોડીને પહેલાં તો ફિટ રાખો. સૌથી વધારે લિક્વિડ લેવાની આદત પાડો, એટલે તમે એકદમ ફ્રેશ ફીલ કરશો. અને એનાથી વિશેષ યોગા અને મેડિટેશન, એટલે કે તમારા બ્રિધિંગ એક્સરસાઇઝ પર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. અને જો આના પર ફોકસ કરશો, તો તમારું માઇન્ડ એકદમ એનર્જેટિક ફીલ કરશે, અને તમે એકદમ ફ્રેશ મૂડમાં હમણાં જ ઉઠીને વાંચતા હોય ને એવું તમે ફીલ કરશો, તો તમે કર્મ પણ સારું કરી શકશો. એટલે મારું કહેવું છે કે તમારા બોડીના સ્વાસ્થ્ય પર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ આપો, એટલે તમે સારી રીતે કર્મ કરી શકશો. ફળ તો તમને ખ્યાલ છે કે જેવા કર્મ હશે એવા ફળ તો મળવાના જ છે આપણને. અને છે ને, તમે કર્મની વાત કરી ને, તો કર્મમાં દરેક વિદ્યાર્થી એમ જ વિચારે છે કે લાઈફની એક્ઝામમાં અત્યારે તો કર્મ એવા તો કેવા કરવાના કે અમને અત્યારે તો રિઝલ્ટ સારું મળે. અમારા ભણવાની ઉપર ફોકસ કરવાનું છે, ને એ જ પ્રમાણેની કંઈક સિચ્યુએશન જોવા મળતી હોય છે. તો બીજી બાજુ એક બાબત એ પણ છે કે જ્યારે એમ કહેવાય ને કે
જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે બેસતા હોય છે ને તો એ લોકો માત્ર ફોકસ અત્યારે તો મોબાઈલમાં જોવા મળતો હોય છે કે આમાં શું આવ્યું, અપડેટ શું આવી, લાઈક આવી, કોમેન્ટ આવી, શું કરવાનું, આને કેટલું અત્યારે તો ભણ્યું હશે, આ અત્યારે તો કયા ક્વેશ્ચન્સની તૈયારી કરતા હશે, શું હશે, એ બધી બાબત. તો મોબાઈલ ઉપર જે ફોકસ જોવા મળતું હોય છે તેને પણ અત્યારે તો દૂર કરવા માટે કેવી રીતની ખાસ તકેદારી એ વિદ્યાર્થીઓએ રાખવી બહુ જરૂરી છે. હા, ખૂબ જ સરસ છે. જ્યારે આમ તો 11મા 12મામાં બાળક આવી જાય એટલે લગભગ એમની પાસે મોબાઈલ હોય જ, અને તો એમને ખાસ કાળજી રાખવી જોઈએ. કદાચ 10મા ધોરણના વિદ્યાર્થી પાસે ના હોય એવું બની શકે, પણ પેરેન્ટ્સનો તો જનરલી આજકાલ બધા યુઝ કરતા જ હોય છે. પણ એને કહેવાય ને કે એને કંટ્રોલ કરવું હોય ને તો સેલ્ફ ડિસિપ્લિનથી જરૂર પડશે, કારણ કે આ બધા છે ને આપણા જીવનના ડિસ્ટ્રેક્શન છે. જો મિત્રો મોબાઈલથી ફરી પણ રમી શકશો, પણ આજે 10 દિવસ આપણી લાઈફના મહત્ત્વના છે, જેમાં 365 દિવસ તમે તૈયારી કરી છે, અને આ 365 દિવસ જે તૈયારી કરેલી છે, 3 કલાક છે એમાં આપણે પરફોર્મ કરવાનું છે. હવે એના માટે તમારે સૌથી પહેલાં તો શું કરવું પડશે? રેગ્યુલર બેઝિસ પર વાંચવું તો પડશે જ. અને જો એની જગ્યા પર તમે મોબાઈલમાં સમય આપશો તો તમને પણ ખબર છે કે તમારા જીવનનો મહત્ત્વનો સમય આ ટેકનોલોજીની પાછળ તમે આપી રહ્યા છો. ઇન્સ્ટેડ ઓફ ધેટ તમારે કોના પર ફોકસ કરવું જોઈએ? સ્ટડી પર ફોકસ કરવું જોઈએ. આ ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવા માટે હું એક અપીલ તમને જરૂર કરીશ કે તમે જે પણ રૂમમાં બેસો છો એ બધી પણ ટેકનોલોજીથી મુક્ત જગ્યા હોવી જોઈએ, જેમાં કોઈ ડિસ્ટ્રેક્શન ના હોય. અને તમારા પેરેન્ટ્સ પણ તમને કહેતા જ હશે. કદાચ જો તમને એવું ના કરતા હોય તો તમે પેરેન્ટ્સને કહો કે આ એરિયાની અંદર કોઈ મને ઇન્સ્ટ્રુમેન્ટ કે મોબાઈલ કશું જ નહીં જોઈએ. અને જો તમે આવું સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન કરશો ને તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે અત્યારે તો મોબાઈલથી દૂર રહેવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. પણ ક્યાંક એ લોકો દૂર રહી શકતા નથી, તો એના માટે અત્યારે પણ શું કરવું જરૂરી છે? એના માટે આપણે સૌથી પહેલાં તો શું કરવું જોઈએ? એટ્રેક્શન છે એ તો સ્વાભાવિક છે, પણ એનાથી દૂર રહેવા માટે મેં તમને કીધું ને, મોબાઈલ છે ને, ટેકનોલોજી છે ને, ડોપામાઇન પૂરું પાડે છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જ્યાંથી મળે ને એની પાછળ આપણે દોડીએ છીએ. ઇન્સ્ટેડ ઓફ ધેટ હવે મને જો મારી બુકમાંથી ડોપામાઇન મળે બિલકુલ તો મારા બ્રેનની અંદર જે પોષક તત્વોની જરૂર છે એ મારા બુકમાંથી, એટલે કે મારી બુકને કલરફુલ બનાવવું પડશે, એને મ્યુઝિકમાં કન્વર્ટ કરવું પડશે, એને એન્ટરટેનમેન્ટ બેઝ બનાવવું પડશે, એને ચાર્ટમાં રૂપાંતર કરીને હું આખી રૂમમાં ફરું અને મને આખું યાદ રહી જાય એવું કરવું પડશે. અને જ્યારે હું આવું કરવાની આદત પાડીશ ને તો ઓબ્વિયસલી મારો મોબાઈલ પ્રત્યેનો જે ક્રેઝ છે ને એ ઓછો થવા લાગશે અને ભણવા પ્રત્યેનો જે પ્રેમ છે ને વધવા લાગશે, કારણ કે બ્રેનને કંઈક ડિફરન્ટ જોઈએ છે. અને ડિફરન્ટ શોધવા માટે એટલે તો એક રીલ પછી બીજી રીલ, એક રીલ પછી બીજી રીલ, એવી રીતે આપણે એના તરફ મૂવ થઈએ છીએ. ઇન્સ્ટેડ ઓફ ધેટ એને કલરફુલ વસ્તુઓ તમારી એજ્યુકેશનમાં લાવો અને એને તમે એન્ટરટેનમેન્ટ બનાવો. એક છેલ્લો અને મહત્વનો સવાલ, એકચ્યુઅલી બે છે સવાલ. તો ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે પરીક્ષાની બાબત જ્યારે જોવા મળતી હોય છે તો ત્યારે એ જે 1 કલાક ભણવા માટે જ્યારે બેસતો હોય છે, 60 મિનિટ આપણે ગણીએ, પણ એમાંથી 55 મિનિટ ફોકસ કેવી રીતે કરવું અને 5 મિનિટમાં રિસેટ કેવી રીતે થવું, તે એક સૌથી મોટી બાબત છે. અને સાથે જ્યારે પરીક્ષા ખંડમાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ક્યાંક ડરેલો જોવા મળતો હોય છે, તો એણે પણ એક યોદ્ધા તરીકે કેવી રીતે જોવું જોઈએ? ઓકે, આ યોદ્ધા બનવા માટે સૌથી પહેલાં મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે મારા આટલા વર્ષોના અનુભવથી, અને મેં એ જોયું છે કે બાળકો, આ જે બાળકો છે ને, પોતાનું શેડ્યુલ બનાવતી વખતે 3-3, 4-4, 5-5 કલાકનું શેડ્યુલ એક સાથે બનાવે છે. અને આપણું બ્રેન મેક્ઝિમમમાં મેક્ઝિમમ 55 મિનિટ કોન્સન્ટ્રેશન રાખે છે. 5 મિનિટ એને રિલેક્સ કરો. જેવું ડિસ્ટ્રેક્ટ થાય એને 5 મિનિટ તમે, મેં હમણાં કીધું ને એવી રીતે તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ગમતું હોય મ્યુઝિક સાંભળો, તમને દોડા કૂદવા ગમતા હોય તો તમારા ઘરે દોડા કૂદો અથવા ખાલી જમ્પિંગ કરો. અધરવાઇઝ એવી કોઈ તમારા ઘરમાં ગાર્ડન હોય તો ગાર્ડનિંગ કરો. ગાર્ડનિંગ મતલબ કે એમાં વોક કરો, બરાબર છે? કોઈ એવી એક્ટિવિટીઝ કરો જે તમારા માઇન્ડને રિલેક્સ કરે. કુદરતની નજીક જાઓ, એને જસ્ટ ફીલ કરો, તમારા શ્વાસ પર ફોકસ કરો.
અને જ્યારે ફરીથી તમે રિસ્ટાર્ટ કરો છો ને ત્યારે તમારું માઇન્ડ ફરીથી એનર્જેટિક ફીલ કરે છે અને એક કોન્ફિડન્સ સાથે, મતલબ પેલો ગ્રાફ નીચે આવી જાય ને, હવે ફરીથી તમે શરૂ કરો છો ત્યારે ગ્રાફ ઉપર જવાની શરૂ થાય છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે પીક ટાઈમ આવી ગયો છે, હવે ડાઉઝી ટાઈમ છે જ્યાં ઊંઘ આવશે આપણને, હવે હું બરાબર વાંચીશ તો બી પરફોર્મ નહીં કરી શકું, તો એવા સમયે આપણે બ્રેક લેવો જોઈએ 5 મિનિટનો, અને 5 મિનિટ પછી આપણે ફરીથી જ્યારે રિસ્ટાર્ટ કરીએ છીએ તો આપણું બ્રેન ફરીથી મેક્સિમમ સંગ્રહ કરવા માટે સક્ષમ થઈ ગયો હશે. અને જ્યારે તમે આવું કરો છો તો એક વોરિયર તરીકે, બરાબર છે, એક યોદ્ધા તરીકે બસ તમે એન્ટર થાઓ છો. અને હવે કૃષ્ણ ભગવાને તમને માઇન્ડ ડાયવર્ટ કરાવ્યું, પોઝિટિવિટી તમને આપી, અને હવે અર્જુન જેમ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે તેમ એક વોરિયર તરીકે તમે પણ તૈયાર થઈ ચૂક્યા છો અને તમારી પણ એક્ઝામ ખૂબ જ સારી જવાની છે. એ આશા સાથે બધાને હું એક બેસ્ટ ઓફ લક તમને કહું છું અને તમે બધા જ સારું કરિયરમાં જાઓ એવી શુભકામનાઓ. જી બિલકુલ જીતેન્દ્રભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે પરીક્ષા એક પ્રસંગ આપણે એટલા માટે જ કહેતા હોઈએ છીએ કારણ કે પરીક્ષાને એક હાવ તરીકે નહીં પરંતુ એક પ્રસંગ તરીકે પણ જોવો બહુ જરૂરી છે. માતા પિતાને પણ એક નંબર વિનંતી કરું છું, ફ્રેન્ડલી એટમોસ્ફિયર રાખજો કારણ કે એ બહુ જરૂરી છે. અને વિદ્યાર્થીઓને પણ કહું છું, ફોકસ ભણવામાં રાખજો, રીસેટ થયો એમાં કોઈ વાંધો નહીં, પણ એમાં વધારે પડતો સમય અત્યારે ન આપતા. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.